જય લ્યો મિત્રો, કેશુરભાઈ કિંગ પોતે રખડી રહ્યા છે. કેશુરભાઈ કિંગ કેમ છે મારા વાલા? રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું છું લાલકિયા સાગર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે એજે ફાર્મિંગ લાઈફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે મારી પાછળ આપ જોઈ શકો છો જે પ્રમાણે એગ્રી એશિયા 13 નું આયોજન ગાંધીનગર ખાતે, જે કહેવાય ને ખેડૂતોનો ખુશીઓનો મેળો એટલે કે કૃષિ મેળો, જેમનું આયોજન ગાંધીનગર ખાતે આજે કરવામાં આવેલ છે. તો તારીખ 20, 21 અને 22 3 દિવસનો ટોટલ. તો ખેડૂત મિત્રો, આજે ઉભા છે તે છે 21 તારીખ અને આજે આપણે કવર કરવાના છીએ એગ્રી એશિયા 13, જેમાં હું તમને બધી માહિતી બતાવવાનો છે, જેમાં ખેડૂતોને લગતી અલગ અલગ માહિતી મળવાની છે, જેમાં દવા, બિયારણ અને ખાતર અને પશુપાલનને લગતી બધી માહિતી તેમજ ખેતને લગતા ઓજાર અને અલગ અલગ આધુનિક ટેકનોલોજીની માહિતી મળવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને તો ખેડૂત મિત્રો, જો આપણે વાત કરવામાં આવે કૃષિ મેળાનું આયોજનની, તો ખૂબ જ સરસ મેળાનું આયોજન કરવામાં આવેલ છે અને ગાંધીનગરમાં દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે અને આ વખતે 13મો કૃષિ મેળો છે, એટલે કે સતત 13મા વર્ષે પણ આનું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા બહોળી પ્રમાણમાં માણસો પણ આવતા હોય છે મેળાનો આનંદ લેવા. તો બધા ખેડૂત મિત્રોને આપણી રિક્વેસ્ટ છે કે તમે પણ આવી રીતે મેળામાં જાઓ અને તેમનો આનંદ લો અને તેની માહિતી લ્યો, કારણ કે ઘણા ખેડૂત મિત્રો આવી શકતા નથી. તેના માટે આપણે આ વિડીયોના માધ્યમથી તેમને બતાવવા માંગશું કે તમે પણ આવા મેળાનું એક વખત જાઓ અને તેમની મજા લ્યો. તો ખેડૂત મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો અને હવે હું તમને અંદર લઈને બતાવવાનું છું કે અંદર કેવું કેવું આયોજન છે. તો ચાલો શરૂ કરીએ. જો વાત કરવામાં આવે રજીસ્ટ્રેશનની, તો અહીંયાથી આપણે રજીસ્ટ્રેશન જેવું થઈ જાય ત્યાર પછી આપણે અહીંયાથી એન્ટ્રી લેવાની છે. પાન માવા ગુટકા કોઈ પણ ખાતા હોય તો પ્લીઝ એ મૂકીને આવજો એક દિવસ પૂરતું, કારણ કે અહીંયા અલાઉડ નથી. ત્યાર પછી આપણે અહીંથી એન્ટ્રી લેવાની છે. તો મિત્રો, જો હવે વાત કરવામાં આવે એન્ટ્રીની, તો અહીંયાથી આપણે એન્ટ્રી લઈ અને અહીંયાનો મેન જે હોલ છે, પેલો હોલ કહેવાય ને, તે અહીંયા છે. તો હું તમને બતાવું અને અંદર લઈ જઈએ આપણે કે અહીંયાથી એન્ટર થવાનું છે. તો જો મિત્રો, અહીંયા પેલો હોલ છે, અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે અને કૃષિ મેળાની શરૂઆત આપણે અહીંથી કરવાની છે. તો જોઈ લ્યો મિત્રો, જો અહીંથી એન્ટ્રી લેવાની હોય છે, આપણે રજીસ્ટ્રેશન કરેલ હતું તે જો અહીંયા બતાવી અને સ્કેન કરી ત્યાર પછી આપણે ડૂમની અંદર આપણે એન્ટ્રી લઈ શકીએ, જે કે હોલ નંબર 1 છે તેની અંદર એન્ટ્રી થઈ શકે છે. અને હવે હું તમને બતાવવાનો છું જે મેળો છે તે આ જગ્યાએથી ચાલુ થાય છે અને પહેલો જે સ્ટોલ આવે છે તે છે આશીર્વાદ. આ બધા આશીર્વાદને તો ઓળખતા જઈશો. આશીર્વાદને જો પાઇપ આવે છે, પાઇપ, આ તેમનો અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. અને આ બાજુ વાત કરવામાં આવે તો અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે. તો હવે આપણે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે હું તમને બતાવવાનો છું જે જેટલા બી સ્ટોલ છે તેમની મુલાકાત કરાવવાનો છું. અને આજે માણસોની ભીડ પણ બહુ જોરદાર છે. ઘણા બધા માણસો આજે આવ્યા છે મેળાની મુલાકાત લેવા. અને જો તમે ન આવી શક્યા હોય તો કોઈ વાંધો નહીં, આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો, એટલે તમારે મેળાનો આનંદ તમે વિડીયોના માધ્યમથી માણી શકશો. અને પ્લીઝ કે આ વિડીયોને ખૂબ જ શેર કરી દેજો, જેનાથી જે ખેડૂત ભાઈઓ આવી નથી શક્યા તે પણ આ વિડીયો જોઈ શકે અને મેળાનો આનંદ લઈ શકે. અહીંયાથી આપણે લાઈનમાં જે લખેલા છે સ્ટોલ નંબર છે 4, અહીંયાથી 4, 5, 6, 7 એવી રીતે કરી અને ઘણા બધા સ્ટોલ રાખવામાં આવે છે અલગ અલગ કંપનીના, જેમાં દવા, ખાતર, બિયારણ, બધું જ જે ખેતીને લગતી વપરાતી વસ્તુઓ હોય તેમના અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. આ બધી બીજી વાત કરવામાં આવે તો તિરુપતિ વેફર્સનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. અને તે લોકો બધાને જોઈ લ્યો મિત્રો, આ ફરીમાં અત્યારે અહીંયા ટેસ્ટ કરાવવામાં આવે છે વેફર. આ વેફરનો ફ્રીમાં ટેસ્ટ કરાવે છે કે તેમની વેફર કેવી આવે છે, જે પ્રમાણે અહીંયા અત્યારે તિરુપતિની વેફરનો સ્ટોલ રાખવામાં આવેલ છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો જો આ બાજુ એગ્રી પ્લાસ્ટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો પણ સ્ટોલ અહીંયા આવી ગયો છે, જેમાં આપણે ગ્રીન હાઉસ જે કોઈ ખેડૂતોને બનાવવો તેમનો અહીંયા સ્ટોલ છે અને ઘણા માણસો અહીંયા વિઝિટ પણ કરે છે.
તો બધા ખેડૂતો અલગ અલગ માહિતી મેળવતા હોય. તો તમારે પણ કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો આવા મેળાનું આયોજનમાં તમારે જવું જોઈએ, જેનાથી આપણી એક તો નોલેજ વધે અને અલગ અલગ નવું જાણવા મળે. ત્યાં 6A એવી રીતે હવે આગળ વધતું જાય, 6B, પછી ઘણા બધા અત્યારે સ્ટોલ અહીંયા રાખવામાં આવે છે. જે કહેવાય ને એશિયાનો સૌથી મોટો મેળો છે અહીંયા, જે ગાંધીનગર ખાતે દર વર્ષે યોજાય છે. આ વખતે જે મેળો થયો છે તે છે 13મો કૃષિ મેળો. ગયા વર્ષે પણ આપણે આવ્યા હતા, તેનો પણ આપણે વિડીયો ઓલરેડી બનાવ્યો છે. જો ઝટકા મશીનનો લાઈવ ડેમો પણ અહીંયા ચાલુ છે, તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. એગ્રી ઇન્ડિયન ફર્ટિલાઇઝર, બધું માહિતી અહીંયા મળતી રહે. જે ખેડૂતને જે જોતું હોય બધી માહિતી મળી જાય. આપણે જૂનું ને જાણીતું જે કૃષિ વિજ્ઞાન આપણી ઘરે જે લેવા જવામાં આવે છે, તેમનો પણ અહીંયા સ્ટોલ રાખેલ છે. સંજયભાઈ પટેલ મિત્રો, જે કૃષિ વિજ્ઞાન આવે છે તે રાજકોટના છે, તે અહીંયા સ્ટોલ રાખવામાં આવેલું. શ્રી હરિ નર્સરી, જેને બાગાયત ખેતી કરતા હોય એવા ખેડૂત માટે અહીંયા આંબાની કલમનું પણ આયોજન કરવામાં આવે છે. નર્સરી શ્રી હરિ નર્સરી, તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે. એટલે જે ખેડૂત બધી અહીંયા ખેતીની માહિતી મળે. જેવી કે તમે જો બાગાયતી ખેતી કરતા હોય તો પણ તમને મળી રહે, પશુપાલન ખેતી કરતા હોય તો પણ તમને બધી માહિતી અહીંયા મળતી રહે. જો ગ્રીન હાઉસ માટેના જે નર્સરી આવે તેના પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. અલગ અલગ રોપા કેવી રીતે તૈયાર થાય ને તેનું માર્ગદર્શન અને માહિતી અહીં આપવામાં આવે છે. તો જોઈ શકો છો, મરચી છે, ટમેટી છે, બધા પ્રકારના અહીંયા રોપાનું પ્રદર્શન કરવામાં આવે છે. કર્તવ્ય સીડ, જે બધા ખેડૂત મિત્રો ઓળખે છે, કર્તવ્ય સીડ, તેમનો પણ જે અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. તો અહીંયા પણ ઘણા ખેડૂત મિત્રો તેમની માહિતી અને માર્ગદર્શન મેળવતા હોય. જે કોઈ પણ હોય જે બધા ખેડૂત મિત્રો ઓળખતા છે. રસીભાઈ ઢોલરિયા, જે કર્તવ્ય સીડમાં કામ કરે છે અને તેને બધા ઓળખતા છે, તે પણ અહીંયા ઉપસ્થિત છે. તે ખેડૂતોને માર્ગદર્શન આપે. તો મિત્રો, જે પ્રથમ પેસ્ટ કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડનો પણ એક સ્ટોર રાખવામાં આવે છે, જેમાં ભારે ભીડ છે. એટલે કંઈક અહીંયા જાણવા જેવું હોય, કારણ કે ઘણા ખેડૂત મિત્રો માર્ગદર્શન માહિતી લે છે. તે લોકો એ બધી જીવાત કંટ્રોલ કરવાની ડ્રીપ ઇરિગેશનની કંપની છે, તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. તો આપ જોઈ શકો છો, જે પ્રમાણે ભૂમિનો સ્ટોલ રાખવામાં આવેલ છે. અહીંયા પણ બધા ખેડૂત મિત્રો અલગ અલગ માહિતી અને માર્ગદર્શન લેતા હોય છે. તો ખેડૂત મિત્રો, હવે જોઈ શકો છો, આપણે નેનો બીજ જે કંપની છે, તેમના 7 સ્ટાર બેક્ટેરિયા બધા ખેડૂત વાપરતા જ હોય છે. તેમણે આ વર્ષે એક નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે, જેમાં વોટર સોલ્યુબલ ખાતર જે માર્કેટમાં ક્યાંય નથી, તે પોતે બનાવી અત્યારે કાલે જ કૃષિ મેળામાં તેનું લોન્ચિંગ કર્યું છે. અને એમાં ગ્રેડમાં જો જોઈ શકીશો 15-15-15, 05-00, 35-15-40 અને 0-42-35 અલગ પ્રકારના ગ્રેડ જેમને વોટર સોલ્યુબલ બનાવ્યા છે. અને આ નેનો બીજ તો આપણે બધા જાણતા જઈશું, બધા ખેડૂત મિત્રો વાપરે જ છે. તે પણ અહીંયા અવેલેબલ છે. અને તેનો સ્ટોરની મુલાકાત જોજો, કેટલા બધા ખેડૂત લે છે. એટલે આપ જાણી શકો છો કે ખેડૂતનો વિશ્વાસ નેનો બીજ જે કંપની છે તેના પર કેવો હશે. તો જોઈ લો, અત્યારે ઘણા ખેડૂત મિત્રો અહીંયા સ્ટોલની મુલાકાત લે છે. તો યુનિવિયા, જ્યાં બધા ઓળખતા છે, યુનિવિયાનો પણ જે અહીંયા સ્ટોર રાખવામાં આવેલ છે. અને યુનિવિયાની ઘણી બધી પ્રોડક્ટ બધા ખેડૂત મિત્રો વાપરતા હોય છે. યુનિવિયાનો સ્ટોર તે પણ બધા કૃષિ મેળામાં સ્ટોલ હોય જ છે. અને તેની ઘણી પ્રોડક્ટ જે ખૂબ જ સરસ છે
એમની અહીંયા માહિતી અને માર્ગદર્શન જો ખેડૂતો લેતા હોય છે. તો જોઈ લ્યો મિત્રો, હવે બાલસન કંપનીનો અહીંયા સ્ટોર આવી ગયો છે. બાલસન કંપની જે ઇરિગેશનની કંપની છે તેમનો પણ અહીંયા સ્ટોર રાખવામાં આવ્યો છે. ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન, જ્યાં બધા જાણતો હોય છો, તેમનો પણ અહીંયા સ્ટોર રાખવામાં આવ્યો છે. અહીંયા ઘણા ખેડૂત મિત્રો મુલાકાત લેતા હોય છે, જ્યાં અલગ અલગ માહિતી મળતી હોય છે. ત્યાં બધી વાત કરવામાં આવે તો બીબીએલ ભારત બેંગલ્સ ઇન્ડિયા લિમિટેડ એમનો પણ સ્ટોર અહીંયા રાખવામાં આવેલ છે. નર્મદા બાયોકેમિકલ ફર્ટિલાઇઝર. પછી જો મિત્રો અહીંયા ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ એમનો અહીંયા સ્ટોર રાખવામાં આવેલ છે. તો દેશ પાસે તેમનો પણ અલગ અલગ પ્રોડક્ટ હોય છે. તેમની અહીંયા માહિતી અને માર્ગદર્શન ખેડૂત લેતા હોય છે. તો ખેડૂત મિત્રો જો ગુજકો માર્સલ, જ્યાં બધા જાણતા હશો, તેમનો અહીંયા સ્ટોર રાખવામાં આવેલ છે. તે બહુ જૂની અને જાણીતી કંપની છે. બધા ખેડૂત મિત્રો ઓળખો. જો મિત્રો કેપ્ટન કંપનીનો પણ અહીંયા સ્ટોર રાખવામાં આવે છે. કેપ્ટન જે કંપની છે આ બધા ઓળખતા હશો.
1 લાખ 2 દિવસમાં 1 લાખ પેકેટ 3 દિવસમાં 3 દિવસમાં 1 લાખ પેકેટ વેચી નાખ્યા. વેચી નાખ્યા એટલે ફ્રીમાં દીધા ને, ફ્રીમાં આપ્યા. ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો, આ બધા ઇન્સ્ટાગ્રામમાં રાખજો ભાઈ. આ બધા ઇન્સ્ટાગ્રામ પેલા કીધું છે તો મિત્રો હવે જોઈ લેજો, આપણે આ મેળામાં લગભગ બધા સ્ટોલ કવર કરી લીધા છે. ઓલરેડી આ સ્ટોલમાં 96 થી પણ વધારે 100 કરતા પણ વધારે સ્ટોલ અહીંયા આ ડૂમમાં રાખેલા છે. તો હવે આપણે આગળ વધી અને જે તમને બીજો વિભાગ છે ત્યાં લઈ જઈશ. અહીંથી આપણે એક્ઝિટ થઈ જવાનું છે.